જેમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો અને ઉછેર વ્રજમાં નંદ યશોદાને ત્યાં, તેમણે પણ ટીનેજ આવતા આવતા જીવનના કઠોર નિર્ણય લેવા પડ્યા હતા. તેવા જ બનાવ આપણી વાર્તાના હીરો રા નવઘણ સાથે બન્યા. પહેલા ભાગમાં આપણે તેના જન્મ અને ટીનેજના પ્રસંગો જોયા. બીજા ભાગમાં તે સોરઠનો ગાદીપતિ બને છે તે જોયું, સાંભળ્યું. ત્યારે આપણે કોઈ પણ સ્ટોરી સાંભળીએ છીએ ત્યારે આપણા કલ્પનાના ઘોડા આપોઆપ દોડવા લાગે છે. આપણી 5 સેન્સમાંથી જે પણ સેન્સ એક્ટિવ હોય તેના દ્વારા તે સીનમાં આપણે પણ ઇન્વોલ્વ થઈ જાય છે, ખરું ને? આઈ હોપ ગુજ્જુ ગપશપની હરેક સ્ટોરી સાંભળવા ટાઈમે તમારા પણ કલ્પનાના ઘોડા દોડતા હશે. જો તે બાબતે તમે કાંઈ પણ સજેશન આપવા માંગતા હો તો ગુજ્જુ ગપશપ અને મારા હૃદયના દ્વાર હંમેશા ખુલ્લા છે. હું પણ અહીં તમારી જેમ કાંઈક નવું શીખવા જ આવ્યો છું. ત્યારબાદ ત્રીજા ભાગમાં બનેવીની મુલાકાત અને આઈ વરુડીનો પ્રસંગ સાંભળ્યો. નમસ્કાર મારા ગપસપિયા મિત્રો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના હાથે લખાયેલ સૌરાષ્ટ્રની એક અદ્ભુત ગાથા રા નવઘણના ચોથા અને અંતિમ ભાગમાં આપનું સ્વાગત છે. આ સફર પર હું છું આપનો સાથી જયને ગાદી. તો ચાલો આપણા ઇતિહાસ તરફ આગળ વધીએ. ત્રીજા ભાગમાં આઈ વરુડીના આશીર્વાદ લઈ નવઘણ દરિયા તરફનો સીધો રસ્તો લે છે. આઈએ આશીર્વાદ આપ્યા હતા કે કાળી દેવચકલી તારા ભાલાની અણી પર બેસે એટલે તું આગળ વધશે. નવઘણ તેની સેના સાથે દરિયાકાંઠે આવી પહોંચે છે. આઈના વચનની એટલે કે તે દેવચકલીની રાહ જોવાતી હતી. સામે દરિયાદેવ પોતાની સત્તા દેખાડતા હતા. ત્યાં જ અચાનક આકાશમાંથી ચિકાર કરતી એક મેઘવર્ણી કાળી દેવચકલી નીચે આવે છે. જાણે કે વાદળોમાં કોઈ અદ્રશ્ય માળો હોય તેમાંથી આવીને નવઘણના ભાલા ઉપર તે સાહજિક રીતે જ બેસી જાય છે અને જય જગદંબાની પોકાર કરી નવઘણે ઘોડાને દરિયામાં ઉતાર્યો. પાછળ સૈન્ય ચાલ્યું આવે છે. દરિયાદેવના મોજા બંને બાજુ ખસી જાય છે. વચ્ચે એક કેડી બની જાય છે. આજે આપણે એ જગ્યાને કચ્છના રણ તરીકે ઓળખીએ છીએ. જો તમે લોકો મૂવી જોવાના શોખીન હો તો આવો જ એક ફાઇટ સીન પાયરેટ્સ ઓફ કેરેબિયનના ચોથા કે પાંચમા ભાગમાં બતાવવામાં આવે છે, જેમાં દરિયામાંથી રસ્તો બને છે. યાદ આવ્યું? આપણે ઇતિહાસના પન્ના ઉખેડીએ ને ત્યારે ખ્યાલ આવે કે ઘણી વખત જે ફેન્ટાસી મૂવી આપણને અચરજમાં નાખે છે તે આ દુનિયામાં ક્યાંક રિયલમાં પણ બન્યું હોઈ શકે છે. હવે જ્યારે પણ તમે રણ ઉત્સવમાં જશો ત્યારે તમને આ આખો સીન યાદ આવશે અને તમે તેના નિશાન પણ ગોતવાની ટ્રાય કરશો. આવી તો ઘણી મૂવીઝ અને વેબ સિરીઝ છે, જેમ કે જેમ્સ કેમેરોનની અવતાર સિરીઝ, ધ નાઇટ્સ ઓફ કેરેબિયન, મોગલી એન્ડ ઓફકોર્સ માર્વેલ સિરીઝ. આમાંની ઘણી ખરી સ્ટોરી જોઈએ તો તમને એમ નથી લાગતું કે સ્ટોરીના ઘણા ઇવેન્ટ આપણે નાનપણમાં આપણી દાદી પાસે, આપણી નાની પાસે સાંભળ્યા છે? જો નોટિસ ન કર્યું હોય તો હવે જ્યારે ફેન્ટાસી મૂવી જુઓ ત્યારે નોટ કરજો. તો આપણે આપણી ઓરિજિનલ બાહુબલી તરફ આગળ વધીએ. કચ્છ વટાવી નવઘણ સુમરાની ધરા ઉપર આવ્યો. સંસદિયા, હવે આપણે જલ્દી તારા નેસ તરફ જઈએ. ક્યાં છે મારી બહેન? તમે આગળ થાવ. બહેનના આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડો. નવઘણ અધીરો બની સિંધની ગોળાઈઓ વટાવતો આગળ વધતો જતો હતો. આ તરફ બેન જાહલ પણ ફફડતી નેસમાં આમ તેમ આટા મારે છે. વતનની દિશા તરફ વારે ઘડીએ નજર કરે છે. પોતાના ભાઈ પર પૂરો વિશ્વાસ છે, પણ સમય હવે બહુ ઓછો છે. આજ સાંજે 6 મહિનાની મુદત પૂરી થાય છે. બીજી બાજુ સુમરો પોતાની સુહાગરાત માટે અધીરો બન્યો છે. જાહલ સાથેના સૈયા સુખની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યો હતો. આંખો આંજી લીલી અતલસનો ખસખસતો કસબો પહેર્યો. ડોલર મોગરાનો અર્ક લગાવ્યો. પોતાની રાત રંગીન કરવાના વિચારોમાં જ ડૂબતો જાય છે. આસપાસ શું બની રહ્યું છે, શું વાત થઈ રહી છે, કાંઈ જ ખબર નથી. તેનાથી વિપરીત જાહલ પોતાની માનસિક તૈયારી કરવા લાગી છે. જો ભાઈ સમયસર નહીં આવે તો આજે મરવું નક્કી જ છે. જીવતા જીવત તો મારું શરીર આ રાક્ષસને નહીં જ સોંપું. જેમ જેમ સૂર્યદેવ પોતાના ઘર તરફ આગળ વધે છે તેમ જાહલને નેગેટિવ વિચાર આવવા લાગ્યા. શું મારો ભાઈ નહીં આવે? તે સમયસર નહીં પહોંચે કે તે સુરતથી હજી નીકળ્યો જ નહીં હોય? તેને મૃત્યુનો ભય તો નહીં લાગ્યો હોય ને? એટલે હજુ સુધી નથી આવ્યો કે નથી તેની કોઈ ખબર આવી. આવા જાત જાતના વિચારોની ઝાડ બેન જાહલને અકળાવા લાગી. સાંજ પડી. આકાશમાં તારા દેખાવા લાગ્યા. નેસમાં સાવ સુમકાર હતો, કારણ
આજે જે એક સ્ત્રી સાથે થઈ રહ્યું છે તે કાલે બીજી સ્ત્રી સાથે પણ થઈ શકે છે. એટલે નેશના બધા પુરુષોએ નક્કી કર્યું કે આજે જે થાય તે, કાં આપણે બધા સાથે જીવીશું અને કાં બધા સ્વર્ગની સફર કરીશું. તે જ સમયે ઉત્તર દક્ષિણની દિશા જાણે કે એક થતી હોય એટલી ધૂળની ડબરીઓ ઉડવા લાગી. દિશાઓ ધૂંધળી થવા લાગી. ઘોડાના ડાબલાનો અવાજ સંભળાવા લાગ્યો. ધરતી થરથડી ઉઠી. મસાલો ઝગમગવા લાગી. એક તરફ પરસ્ત્રીને પોતાને તાબે કરનારો ચાલ્યો આવે છે, બીજી તરફ ધર્મનો ભાઈ પોતાનું પ્રોમિસ પૂરું કરવા આવી રહ્યો છે. સોરઠની ધજા દેખાણી, સુમરાની ફોજ દેખાણી. ચાહલને નિરાશ થઈ. આવી પહોંચ્યો, મારો વીર આવી પહોંચ્યો. અને અમુક જ સેકન્ડમાં યુદ્ધ શરૂ થયું. બંને પક્ષોએ પોતાનું પૂરું જોર લગાવ્યું, પણ નવગણને આ વરુડીના આશીર્વાદ હતા. આખરે વિજય તેની જ થાય કે જે ધર્મ સાથે યુદ્ધ લડી રહ્યું હોય. નવગણ પાસે 9 લાખનું સૈન્ય હતું, સામે સિંધમાં 92 લાખની વસ્તી હતી. મહાભારતના યુદ્ધ જેવી જ સ્થિતિ હતી. બહેન દેખે છે, ભાઈ જજુમે છે. સોરઠ અને સિંધનું સૈન્ય લડે છે. આ યુદ્ધ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચાલ્યું. ધર્મ હો રક્ષતી રક્ષિતા. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. સવાર પડતા પડતા બહેનના નેસ પાસે સુમરાની લાશ પડી છે. હજારો લાખો યોદ્ધાઓના શબ ત્યાં સિંધના તોફાની પવનમાં સુકાતા હતા. યુદ્ધ કરતા યુદ્ધ પછીના સીન વધારે ડરામણા હોય છે. નવગણના વિજય બાદ ત્યાંનું રાજ્ય પણ નવગણનું થયું ગણાય. પણ નવગણ ત્યાં રોકાણો નહીં. હમીર સુમરાના ખજાનામાં સોનાની ઈંટો હતી. નવગણે હુકુમ કર્યો કે તમામ યોદ્ધાઓએ એક એક ઈંટ ઉપાડી લીધી. ખોડ ગામમાં જઈને વરુડી માતાનું મંદિર બનાવીશું. બધા એક એક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અય્યબ પરમારને તો આ જીત મગજમાં ચડી ગઈ હતી. હું રાજાનો સાળો, આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડક ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. ચા કરતા કેટલી હંમેશા ગરમ જ હોય છે. બધા આય વરુડીના ધામે આવી પહોંચ્યા. ત્યારે પાદરમાં બધી ઈંટો એકઠી કરી અને મંદિર બનાવ્યું. રાય આવીને જોયું તો દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી હતી. તેને આ કુતૂહલ સમજાણું નહીં. સિપાહીઓને પૂછ્યું કે અહીં એક ઈંટ કેમ ઘટે છે? માણસો મૂંઝાણા. હવે જવાબ શું આપવો? કારણ આ કલયુગમાં તો શું, એક પણ યુગમાં સુંદર વીરાને કાંઈ કહી ન શકાય. એટલે બહાનું કાઢ્યું કે દીવો કરવા માટે થઈને જગ્યા રાખી. પણ નવગણને જવાબથી સંતોષ ન થયો. ક્યારે સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે અને ક્યારે ખોટું બોલે છે તે તેના ફેસ એક્સપ્રેશનથી, તેની બોડી લેંગ્વેજથી ખ્યાલ આવી જ જાય. પણ આજકાલ માણસોના મોઢા મોબાઈલમાંથી બહાર આવે તો તે નોટિસ કરે ને કે સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું. એનીવે, નવગણે તપાસ કરી તો સમાચાર મળ્યા કે મિથ્યા અભિમાની અય્યબ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવાની નાનપ લાગી. નવી ચણાયેલી ડેરીના ઉંબરા ઉપર જ નવગણની તલવારના ઘાયે અય્યબનું મસ્તક કપાઈને નીચે પડ્યું અને સૈન્ય જુનાગઢ તરફ રવાના થયું. આઈ વરુડી ડેરી પાસે આવ્યા. જોયું તો અય્યબનું માથું અને ધડ ત્યાં રજડતા હતા. પોતાની ડેરી પર ક્ષત્રિયનું લોહી રેડાયું છે એ આઈથી સહન ન થયું. અય્યબે તેમનું અપમાન કરેલું એટલે રાયે તેને સજા કરી. છતાં માં તો માં છે ને. તેણે ધડ ઉપર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અય્યબને સજીવન કર્યું. સજ્જન તેના સત્કાર્યો ન મૂકે અને દુર્જન તેની કટુતા. એટલે તો કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. હાથમાં ભાલો લઈ ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો બની અય્યબ નવગણની પાછળ દોડ્યો. બરાબર જુનાગઢના જાપામાં એણે નવગણને પડખે આવી ભાલાનો ઘા કર્યો. પણ ચપડો ઘોડો ભાલાનો પડછાયો જોઈ ઇન્સ્ટન્ટ કૂદીને દૂર ખસ્યો. નવગણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું. પણ આઈ વરુડીએ તેને જીવતદાન દીધું હતું એટલે નવગણે અય્યબને કેદમાં નાખ્યો. તો મારા ગપશપિયા મિત્રો, રા નવગણના જીવનને 4 ભાગોમાં વહેંચાયેલો ઇતિહાસ તમને કેવો લાગ્યો? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. પંડ્યા રાજેશ્વરી 185 જેમનું યુટ્યુબ આઈડી છે, તેમણે જે સ્ટોરી રિક્વેસ્ટ કરી છે તે વહેલી તકે અપલોડ કરીશું. તમારી કમેન્ટ અને પ્રેમ બદલ આભાર. હજી તો આપણી સફર ઘણી લાંબી ચાલશે. મેઘાણી સાહેબ બાદ બીજા નામી અનામી લેખકોના હાથે વીણાયેલ મોતીની માળા ગુજ્જુ ગપશપના દોરામાં પોરવવાની ઈચ્છા છે. પછી હરી કરે સો હોય.
મિત્રો, હું ઈચ્છત તો તમને એક જ વિડીયોમાં આ બધા પ્રસંગ શોર્ટ કરીને કહી દેત, તો પછી તમને વાર્તાનો આટલો સ્વાદ ન આવત જે અત્યારે આવે છે. આ સ્વાદનો આનંદ તમારા નિયર્સ એન્ડ ડિયર્સને પણ શેર કરજો. ચાલો જલ્દી મળીએ એક નવા જ ઐતિહાસિક પ્રસંગ સાથે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.